So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. GSET 2026નું ફોર્મ ભરવાને હવે માત્ર છેલ્લા 2 દિવસ જ બાકી રહ્યા છે. જો તમારી પાસે માત્ર મોબાઈલ ફોન છે અને તમને ખબર નથી કે મોબાઈલમાંથી GSETનું ફોર્મ કઈ રીતના ભરવું, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે હું તમને મોબાઈલમાંથી સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા બતાવવાની છું. રજિસ્ટ્રેશનથી લઈને ફોટો સિગ્નેચર અથવા તો ફોટો કેવી રીતના અપલોડ કરો, ફી પેમેન્ટ અને ફાઇનલ સબમિશન સુધીનો આપણે જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, બરાબર. તો સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે, જેમાં આપણે GSETની ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કરવાની છે અને GSET લખેલું છે એના ઉપર ટચ કરવાનું છે. એટલે આ રીતનું આપણું હોમ પેજ ખુલશે, બરાબર. હોમ પેજ ખોલ્યા પછી તમને દેખાઈ રહ્યું છે કે GSET 2026 લખેલું છે, એની ડેટ પણ લખેલી છે, બરાબર. અને આ બાજુ તમને એની પુસ્તિકા આપેલી છે, એમાં આપણે બધું જોઈ લેવાનું છે કે આપણે અવેલેબલ છીએ કે નહીં એક્ઝામ આપવા માટે, અથવા તો એની ફીઝ કેટલી છે, બધી પુસ્તિકામાં લખેલું છે, બરાબર. અને છે 2 સ્ટેપ આપેલા છે, સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 અહીંયા આપેલું છે, બરાબર. તેમાંથી સ્ટેપ નંબર 1 આપણને ફી પેમેન્ટનું છે. સૌપ્રથમ આપણે ફી પે કરવાની છે અને પછી એને આપણે રજિસ્ટ્રેશનનું ફોર્મ આખું ભરવાનું છે, બરાબર. તો આપણે ફી પેમેન્ટ ઉપર ટચ કરશું, આ રીતે પેજ ખુલશે, જેમાં આપણે માહિતી પુસ્તિકા જે છે એ ડાઉનલોડ કરીને વાંચી લેવાની છે અને આપણે યોગ્યતા છે કે નહીં, આપણે એલિજિબલ છે કે નહીં આ ટેસ્ટ આપવા માટે, બધું જોઈ લેવાનું છે, બરાબર. અને પછી આપણે અહીંયા નીચે લખેલું છે કે મેં ઉપરની પુસ્તિકા વાંચી છે અને મને બધી ખબર છે, બરાબર. પછી આપણે અહીંયા ટીક કરી દેવાનું છે, રાઈટનું ટીક કરી નાખવાનું છે, બરાબર. નીચે અગ્રી ઉપર ટીક કરવાનું છે, બરાબર. એટલે નેક્સ્ટ તમારું પેજ આ રીતનું ઓપન થશે. પહેલું સ્ટેપ છે જે પેમેન્ટ કરવાનું છે. આમાં ખાસ તમે યાદ રાખજો, અહીંયા ઉપર આપણે લખેલું છે કે તમે જો પેમેન્ટ કરેલું હોય ને તો 30 કે 60 મિનિટ પછી પાછું પેમેન્ટ કરવાનું છે, અથવા તો 48 કલાક પછી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જો તમે થોડીક વાર પહેલાં ફી પેમેન્ટ કર્યું હોય અને એનું સ્ટેટસ તમારું બતાવતા ન હોય તો તમારે 48 કલાક પછી કરવાનું છે. એકસાથે 2-3 વાર કરી નથી દેવાની, કારણ કે આ તમને પાછી ફી નથી મળવાની તમે ભરશો ને તો, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એકવાર તમે ફી ભરી લીધી હોય અને તમારું સ્ટેટસ નથી બતાવતા ફી ભરી છે કે નથી ભરી, તો તમારે 30 મિનિટ કે 60 મિનિટ પછી પાછું જોવાનું છે. અને ફી પાછી ક્યારે ભરવાની, તો કે 48 કલાક પછી, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, 24 કે 48 કલાક પછી અહીં ખાસ લખેલું છે મેઇન સૂચના, બરાબર. તેના પછી આપણને અહીંયા પહેલું શું આપેલું છે કે નામ લખવાનું છે. આપણે પૂરેપૂરું જે પણ નામ આપણે માર્કશીટમાં આપેલું હોય તે નામ લખવાનું છે. પછી આપણને આપેલું છે આપણી બર્થ ડેટ, જન્મ તારીખ આપેલી છે તો જન્મ તારીખ લખી નાખવાની છે. પછી ઈમેલ આઈડી લખી નાખવાના છે, આપણા ફોન નંબર લખી નાખવાના છે. અને આપણો જે કોમર્સ આપણો સબ્જેક્ટ છે તો એનો કેટલામો કોડ છે, તો કે 17. તો કોમર્સ અને 17નો આપણો કોડ છે તો એ ટીક કરી નાખવાનો છે. આપણે ખોલશો એટલે તેમાં અલગ અલગ સબ્જેક્ટ અને એના કોડ આપેલા છે. તમારો જે સબ્જેક્ટ હોય તમારે સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર. તેના પછી તમારે તમારી જાતિ પણ કાસ્ટ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ઓબીસીમાં આવતા હોય તે, જનરલમાં આવતા હોય તો તે, બરાબર. અને એસટીમાં આવતા હોય તો તે, તો અહીંયા જાતિ તમારી સિલેક્ટ કરી લેવાની છે, બરાબર. પછી તેનાથી PWSમાં એટલે તે કોઈ ખામી છે કે નહીં હોય તો તમારે યસ લખવાનું, ન હોય તો નો, બરાબર. તેના પછી તમારે ફીઝ તમે આ ઉપરની બધી ભરશો એ પ્રમાણે તમને તમારી ફી ત્યાં આવી જશે, બરાબર. ન આવેલી હોય તો તમારે ત્યાં ટીક કરી લેવાનું છે. પછી અહીંયા તમારે ફીનું પેમેન્ટ કરવાનું રહેશે. એમાં તમે યુપીઆઈ અથવા તો નેટ બેન્કિંગ અલગ અલગ રીતે તમે એમાં પેમેન્ટ કરી શકશો. ત્યાં ટીક કરશો એટલે તમારે ત્યાં પેમેન્ટ કરવાનું છે. નીચે પછી ટીક કરી પેમેન્ટ થઈ જાય એટલે અહીંયા તમે પે અથવા તો ક્લિક ઉપર ટીક કરવાનું છે. અને જો તમે પેમેન્ટ તમારું થઈ જાય પછી તમને એક ઓર્ડર નંબર અને તમારો રેફરન્સ આઈડી જે તમારે પેમેન્ટ કર્યું હશે એ મળશે. એ તમારે સાચવીને રાખવાનો છે. એનાથી જ તમારે લોગિન કરવાનું રહેશે, બરાબર. તો એ તમારો મેસેજ તમને આવી ગયો હશે ઈમેલમાં અથવા તો ટેક્સ્ટ મેસેજ, તો એ તમારે જોઈ લેવાનો છે, બરાબર. એ મેસેજ આવી જાય પછી તમારે ફરીવારથી પાછું GSET ક્રોમમાં તમારે ઓપન કરવાનું છે અને લોગિન કરવાનું રહેશે. તો તમે આવી રીતના લોગિન અહીંયા કરી શકો છો. એના પછીનો
નેક્સ્ટમાં તમે પાછું જીસેટની વેબસાઇટ ખોલશો એટલે આ રીતનું તમારું પેજ આવશે, જેમાં તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર લખવાના છે, બરાબર. અને આ ઓર્ડર નંબર તમને જે મેસેજ આવ્યો હશે ઈમેલમાં, તો એમાં તમારો ઓર્ડર નંબર આપેલા છે, તો એ ઓર્ડર નંબર તમારે અહીંયા લખવાના રહેશે. અને નીચે તમારા રેફરન્સ આઈડી નંબર પણ એમાં જ ટેક્સ્ટ મેસેજ અથવા તો ઈમેલ આવેલો છે તેમાં લખેલા હશે. તો આ 2 વસ્તુ લખીને તમારે લોગિન કરવાનું રહેશે, બરાબર. હવે જો તમે લોગિન થઈ જશે એટલે તમારું આ રીતનું પેજ ઓપન થશે, જેમાં તમારે લખેલું છે કે 50% તમારી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, 50% તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું. 50% કયું? તો કે આપણે ફીનું પેમેન્ટ કરી દીધું. હવે સ્ટેપ 2 બાકી છે આપણે, બરાબર. તો અહીંયા આપણને કીધેલું છે સ્ટેપ 2 બાકી છે, તો સ્ટેપ 2માં આપણે એના ઉપર ક્લિક કરશું એટલે આપણને અલગથી પેજ ખુલશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આ રીતનું છે. સ્ટેપ 2 ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું પેજ તમારું ઓપન થશે, બરાબર. જેમાં તમારે અહીંયા તમારી ફૂલ ડિટેલ્સ લખવાની રહેશે, બરાબર. તમારું નામ તમે લખેલું હશે તો તે આવી જ જશે, બરાબર. પછી તમારી જન્મ તારીખ અહીંયા લખવાની છે, પછી તમારી જેન્ડર અહીંયા ક્લિક કરવાની છે, બરાબર. તેના પછી તમારા ફાધરનું નામ લખવાનું છે, તમારા મધરનું નામ લખવાનું છે અને કેટેગરી ચૂઝ કરવાની છે, બરાબર. અને આ બાજુ તમારે તમારા ફોટોની PDF અપલોડ કરવાની રહેશે. હવે એ કેટલી કરવાની રહેશે તો ત્યાં આપણને લખેલું છે JPG જે સાઇઝ હશે ને એ જ આમાં અલાઉ કરવામાં આવેલી છે, બરાબર. અને ફોટોની સાઇઝ પણ તમને અહીંયા કહી દીધેલી છે, બરાબર. અને આ તમે કઈ રીતના આ રીતના સાઇઝમાં કન્વર્ટ કરું તો ઓનલાઈન તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમે કન્વર્ટ એમાંથી મળી જશે કે આ JPG PDFમાંથી JPGમાં કન્વર્ટ અથવા તો આટલા MBમાંથી KBમાં, બરાબર. તો એ તમને ગૂગલ ઉપરથી ઓનલાઈન તમે કરી શકશો. તો એ પછી તમારે PDF અહીંયા અપલોડ કરી દેવાની છે, બરાબર. અહીંયા ચાલો એટલી વસ્તુ થઈ જાય પછી તમે આ બાજુ નીચે તમે આવી શકો છો. તમારા જો તમે OBCમાં આવતા હોય અથવા તો STમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિલિયર જે સર્ટિફિકેટ છે એના નંબર તમારે અહીંયા લખવાના હોય છે, બરાબર. ઉપર સાઈડમાં એક નંબર અલગથી લખેલા આવતા હશે. તમારા ગુજરાત લેવલનું જે આપણું સર્ટિફિકેટ હોય છે એની વાત છે, સ્ટેટ લેવલનું જે સર્ટિફિકેટ છે એની વાત છે, નેશનલ લેવલના સર્ટિફિકેટની વાત નથી થતી, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી તમારી જે નોન ક્રિમિલિયરની જે ડેટ હોય તે ડેટ અહીંયા લખી નાખવાની છે, બરાબર. અને એના પછી PWDમાં કેટેગરીમાં તમે આવો છો કે નહીં નથી આવતા તો નોટ કરી દેવાનું છે, બરાબર. તો આ રીતનું તમારું પેલું પેજ દી પર્સનલ ડિટેલ્સ તમારે આટલી નાખવાની રહેશે, બરાબર. હવે જો આ રીતના તમે ફોર્મ ભરશો ને તો તમને 1 કલાક પણ નહીં થાય ફોર્મ ભરતા, બરાબર. તમે ફોનમાંથી ઇઝીલી તમે ફોર્મ ભરી શકો છો. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે શોપ પર જઈને 300 કે 500 રૂપિયાનું અલગથી તમે ચાર્જ આપીને તમે ફોર્મ ભરાવો, એના જગ્યાએ તમે તમારા ફોનમાંથી પણ ઇઝીલી તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. એટલા માટે મેં આ વિડીયો અહીંયા મૂકેલો છે, તમારા માટે હેલ્પ થાય. તેના નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારે ડિટેલ્સ જીસેટ અંગેની તમારી ડિટેલ્સ તમારે ભરવાની આવી જશે, જેમાં તમારે તમારું જે સેન્ટર છે એ સિલેક્ટ કરવાનું રહેશે. રાજકોટ અથવા તો જામનગર, અમદાવાદ જે પણ તમારું સેન્ટર આવતું હોય તે સેન્ટર તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. અહીંથી નામ તમે ક્લિક કરશો એટલે અલગ અલગ સેન્ટરનો લિસ્ટ ખુલી જશે અને એમાંથી તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે લખવાનું નથી તો ખાલી ક્લિક જ કરવાનું છે. અહીંયા તમે આ બાજુ ક્લિક કરશો એટલે આખું લિસ્ટ તમારું ખુલશે, બરાબર. તેના પછી તમને સબ્જેક્ટ પણ આખું લિસ્ટ આપેલું હશે, તેમાંથી તમારે તમારો સબ્જેક્ટ ચૂઝ કરવાનો રહેશે, તે પણ ક્લિક કરવાનું. તેના પછી તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનનું જે તમારી કોર્સ છે એ પણ અહીંથી તમે લિસ્ટ ખોલશો એટલે એમાંથી પણ તમારે ક્લિક કરવાનું રહેશે. MCOM MA જે પણ તમારું જે હોય તમારે ત્યાં ક્લિક કરીને સિલેક્ટ કરવાનું છે, બરાબર. તેના પછી તમારી યુનિવર્સિટીનું નામ પણ આવી જશે, અહીંયા તમે સર્ચ કરશો એટલે લિસ્ટમાંથી, બરાબર. પછી તમારું પાસિંગ યર્સ તમે પાસ કરેલું છે અથવા તો તમે 3જા સેમમાં હોય તો તમે ચાલુ હોય તો પર્સિંગ પણ તમે લખી શકો છો, અહીંયા ઓપ્શન આવશે એના, બરાબર. તો 3જા સેમમાં હોય તો તમારે એ રીતના ઓપ્શન ચૂઝ કરવાનું રહેશે, બરાબર. અને 3જા સેમમાં હોય તો તમે જીસેટ પાસ કરી લ્યો છો તો એના 2 વર્ષમાં તમારે એનું જે ડિગ્રી સર્ટિફિકેટ અથવા તો તમે MA કે MCOM જે પાસ થઈ ગયા છે એનું તમારે પાસિંગ રિઝલ્ટ બતાવવાનું રહેશે. કેટલા? તો કે 2 વર્ષની અંદર, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. એના પછી તમારે અહીંયા જેટલા તમારી ટકાવારી હોય તે લખી નાખવાની રહેશે અને પાસિંગ યર અહીંયા લખવાનું રહેશે. જેટલા વર્ષમાં તમે પાસ કર્યું હોય 2024, 23 અથવા તો 2020, 21માં જ્યારે પણ તમે ઇન્કમ તમારું પૂરું થયું હોય એ વર્ષ અહીંયા લખવાનું છે. અને જો તમે પૂરું ન કર્યું હોય તો ત્યાં તમારે શું લખવાનું છે કે રનિંગ ચાલુ છે, તમારી લિસ્ટમાં આવેલું હશે, બરાબર.
આ જીસેટની ડિટેલ્સ તમારે આટલી ભરવાની રહેશે, બરાબર. તેના પછી નીચે તમે સ્ક્રોલ કરશો તો તમારું શું આવી જશે તો કે તમારું એડ્રેસ, કોન્ટેક અને એડ્રેસ, તમારો પર્સનલ જે તમારો કોન્ટેક નંબર ને એ બધી વસ્તુ લગે, જેમાં તમારો મોબાઈલ નંબર એક તમારો રહેશે. ખાસ કરીને અમે તમારો બે તમારા નંબર યુઝ ન કરતા, બે તમારા નંબર ન નાખતા. મારી એક સલાહ છે, એક તમારો નંબર નાખજો અને એક તમારા પરિવારમાંથી, તમારા ફેમિલીમાંથી કોઈ બીજાનો નંબર નાખજો. કારણ કે જો તમારા ફોનમાં બે સિમ તમારા જ યુઝ કરશો તો મે બી એવું બની શકે ક્યારેક બંધ હોય અથવા તો તમારા ફોન જ ચાલુ ન હોય તો તમને એટલે બે અલગ અલગ નંબર યુઝ કરશો, તમારા મમ્મીનો અથવા તો તમારા પપ્પા, તમારા મોટા ભાઈનો, બરાબર. તો એ પહેલાં તમારા નંબર નાખજો, પછી તમારા મમ્મી પપ્પા ભાઈ કોઈ પણ એકનો નંબર નાખી દેજો, બરાબર. પછી તમારે ઈમેલ આઈડી તમારું લખવાનું છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, તમારી પર્સનલ ડિટેલ્સમાં આટલો કોન્ટેક નંબર, તમારો પર્સનલ કોન્ટેક નંબર લખવાનો રહેશે. આ સાઈડ તમારે તમારું એડ્રેસ લખવાનું છે, જે તમારું આવતું હોય. અહીં શેરી નંબર લખવાનો છે અથવા તો તમારા ગામનું નામ લખવાનું છે. પછી તમારું ડિસ્ટ્રિક્ટ અથવા તો સિટીનું નામ લખવાનું છે. પછી સ્ટેટ ગુજરાત, બરાબર. અને પિનકોડ નંબર લખવાનું છે, જે તમારો પિનકોડ નંબર આવતો હોય તે લખવાનો થશે, બરાબર. તેના પછી તમારે ફી પેમેન્ટની જે હતું એ બધું લખેલું જ આવી જશે. જે ઓર્ડર નંબર તમારો છે, જે રેફરન્સ આઈડી તમે જે ફી પેમેન્ટ કરી એનું છે, કેટલા રૂપિયા ફી કરી, બરાબર. તો એ બધી વસ્તુ તમારે અહીંયા લખાઈને આવી જશે, તો ખાસ ધ્યાન રાખજો. અને નીચે તમને તમે સબમિશન કરશો એ પહેલાં જ તમને હે ને એકવાર કહી દેશે કે આ બધી વસ્તુ મેં સાચી નાખેલી છે. આમાં કોઈ પણ પછી ચેન્જ, આમાં એવું હોય છે કોઈ પણ તમે ભૂલ થાય તો આમાં કોઈ કરેક્શનનો વિન્ડો પછી ખુલતો નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, એકવાર આ બધી વસ્તુ નાખી લ્યો તો ફરીવારથી તમારે એને એકવાર વાંચી લેવાની થશે, બરાબર. અને એ બધી વાંચી લ્યો પછી તમારે આ બાજુ આ બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ઓકે દબાવી દેવાનું. ત્યાં ક્લિક કરી દેશો પછી તમારે લખેલું આવશે કે ઓલ ધ ડિટેલ્સ યુ વિલ બી ટેકન ફાઇનલ. અને તમે આ ફાઇનલ સબમિશન છે તમે બધું એકદમ જોઈ લીધું, બધું વાંચી લીધું છે અને બધી રિસ્પોન્સિબિલિટી કોની રહેશે તો કે તમારી રહેશે, બરાબર. તો એટલે એના ઉપર પછી ઓકે ક્લિક કરી દેવાનું છે. ઓકે ક્લિક કરી દેશો એટલે તમારું ફોર્મ આ રીતનું તમને દેખાશે. અને બરાબર, તો તમારું આ રીતનું ફોર્મ દેખાશે. તમે અહીંથી તમારું જે કન્ફર્મેશન પેજ રહ્યું એ તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ બાજુ ફીની રિસિપ્ટ પણ છે, બરાબર. તો આ તમારું આ રીતનું તમારું ફોર્મ ભરાઈને આવી જશે. તો આ રીતના આપણે ફોર્મ ભરવાનું હતું, બરાબર. છેલ્લે ફાઇનલ સબમિશન કરો અને એપ્લિકેશન ફોર્મ તથા ફી રિસિપ્ટને બધું ડાઉનલોડ કરીને સાચવીને તમારે રાખવાની રહેશે. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને જીસેટ કોમર્સ 2026 માટે આવા જ માર્ગદર્શન મેળવવા અને અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આભાર. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ વિડીયો.